વિદ્યાર્થી મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024-25 એનો કાર્યક્રમ પણ જાહેર થઈ ચૂક્યો છે. એના ફોર્મ્સ પણ ભરાઈ ચૂક્યા છે અને હવે થોડાક દિવસમાં એની પરીક્ષા પણ આવવાની છે. પરીક્ષાની તારીખ પણ અહીંયા દર્શાવવામાં આવી છે, 26/4/2025 છે. હવે સૌથી પહેલાં જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે એ જાહેરનામાની અંદર જ કયો અભ્યાસક્રમ રહેશે, અભ્યાસક્રમમાં શું શું પૂછવામાં આવશે અને પેપરનું માળખું કેવું રહેશે એ આ બંને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને થતા હશે. તો ચાલો એ પરીક્ષાના ઉત્તર આજના વિડીયોના માધ્યમથી આપણે મેળવી રહીએ. સૌથી પહેલાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એ ધોરણ 6ના વિદ્યાર્થીઓ જે સરકારી પ્રાથમિક શાળા, લોકલ બોડી અને જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ કે જેમને ધોરણ 5ની અંદર 50% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ મેળવ્યો છે તો આ પરીક્ષા આપી શકે છે. એવી જ રીતે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળા, લોકલ બોડી શાળાઓ અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળા તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા જેમાં ધોરણ 8માં 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ હોય તેઓ આ પરીક્ષા આપી શકે છે. હવે આ પરીક્ષાની અંદર અભ્યાસક્રમ જોઈએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર ધોરણ 6નો એટલે કે તમે જે ધોરણ 6માં જ ભણી રહ્યા છો એ જ અભ્યાસક્રમ માર્ચ 2025 સુધીનો જે છે એ પૂછવામાં આવશે, એટલે કે સમગ્ર અભ્યાસક્રમ પૂછવામાં આવશે. એવી જ રીતે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર વર્તમાન સમયમાં તમે ધોરણ 9માં જ ભણો છો એટલે ધોરણ 9નો માર્ચ 2025 સુધીનો અભ્યાસક્રમ રહેશે. એનું માધ્યમ જે છે એ તમે જોશો તો ગુજરાતી જ છે. પ્રશ્નપત્રનો જે ઢાંચો છે એટલે કે કઈ રીતે એના ગુણભાર છે એ બહુ મહત્ત્વના છે. તો PSE પરીક્ષાની અંદર તમે જોશો તો ભાષા અને સામાન્ય જ્ઞાનના 60 પ્રશ્નો અને એના 60 ગુણ છે અને ગણિત અને વિજ્ઞાનના 60 પ્રશ્નો અને તેના 60 ગુણ છે. એટલે કુલ 120 મિનિટ સુધીનો સમયગાળો રહેશે અને એ પરીક્ષા ત્યાં જ્યારે તમે આપો છો ત્યારે તમારા વર્તમાન સમયના પરીક્ષાના અને એ પદ્ધતિ પ્રમાણેની પાઠ્યપુસ્તકમાંથી તમે તૈયારી કરશો. તમારી પરીક્ષા ખૂબ સારી થાય અને એ પરીક્ષાના આધારે જ સરકાર અને એના દ્વારા એ મેરિટ લિસ્ટ બનતું હોય છે અને મેરિટમાં જે શ્રેષ્ઠતમ છે એને શિષ્યવૃત્તિ પ્રાપ્ત થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રસપ્રદ માહિતી, વિગતો આ ચેનલ પર પ્રાપ્ત થશે. ચેનલને સબસ્ક્રાઈબ કરશો. એવા જરૂરિયાત જે છે એવા દોસ્તો સુધી તમે આ લિંકને ચોક્કસથી શેર કરશો. આવજો.